તો એક્સની જે કિંમતો મળી હતી, એક્સની કિંમતો કઈ હતી? તો π/3, 2π/3, 4π/3, 5π/3 બરાબર છે 0 અને 2π. એક્સ બરાબર આપણે આટલા સુધી આવ્યા હતા એટલે આ કિંમતો કઈ રીતે મેળવી આપણે આગળ શીખી ગયા હતા. તો એ તમને ખ્યાલ ન હોય તો આ પ્રમાણે આપણે એક્સની કિંમત હતી, કેટલી હતી? તો k પાઈ આવું હતું ±π/3. આગળ આપ લખ્યું છે તો એ સમજાવી દઈએ. તો k ની કિંમત આપણે અહીંયા મૂકતા હતા કે k બરાબર તમે 0 મૂકો, k બરાબર 0 મૂકીએ એટલે x બરાબર શું આવશે? તો π/3 શામાં છે? તો બિલોંગ્સ ટુ, એ શામાં હોવું જોઈએ? તો 0 થી 2π. એના પછી k બરાબર આપણે 1 મૂકીએ, તો k બરાબર 1 મૂકીએ એટલે એક શું આવશે? તો π + π/3 એટલે કે કેટલું આવશે? તો 4π/3. તો 4π/3 પણ બિલોંગ્સ ટુ શામાં આવશે? 0 થી 2π માં. બીજું આવશે π - π/3. બરાબર છે ને? અહીંયા જો એક પ્લસ બીજું માઇનસ, તો એ લઈએ તો કેટલું આવશે? તો 2π/3. એ પણ બિલોંગ્સ ટુ 0 થી 2π. તો k બરાબર 1 માટે અહીંયા મૂકીએ 1 એટલે એકવાર પ્લસ લઈએ એટલે આવું મળશે, અને બીજી વાર માઇનસ લઈએ એટલે આવું મળશે. k બરાબર તમે 2 મૂકો, k બરાબર 2 મૂકો એટલે 2π + π/3 બરાબર છે, એટલે 7π/3. આ 7π/3 બિલોંગ્સ ટુ 0 થી 2π માં આવશે નહીં, એમાં આવતું નથી એટલે એ ના લઈ શકાય. બીજું લઈએ બાદબાકી લઈએ તો 2π - π/3 એટલે 3 દૂ 6 એટલે કેટલું આવશે? 5π/3 અને એ બિલોંગ્સ ટુ શેમાં આવશે? 0 થી 2π. બરાબર, આગળ આવશે નહીં. તો આપણે કઈ કઈ એક્સની કિંમતો લઈ શકીએ? તો એક એક્સની કિંમત આપણે આ લઈ શકીએ π/3, બીજી એક્સની કિંમત આપણે આ લઈ શકીએ 4π/3, ત્રીજી કઈ લઈ શકીએ? 2π/3 અને એના પછી 5π/3. તો એ પ્રમાણે મેં ઉપર લખી છે, અને અંતરાલની કિંમતો 0 અને 2π. હવે આ બધી કિંમતો આગળ આપણે મહત્તમ મૂલ્ય શોધવા માટે મૂકી દઈએ. બરાબર છે એફમાં. તો fx શું હતું? તો fx = x + sin 2x આવું હતું. નાઈટ વગર નહીં, x + sin 2x. આપણને દેખાતું નહીં. આમાં મૂકવાનું થાય તો પહેલા મૂકીએ આપણે કેટલા? તો પહેલા π/3 મૂકીએ, તો f of π/3 કેટલું આવશે? તો π/3 + sin 2π/3 એટલે કે π/3 sin 2π/3 ની કિંમત કેટલી આવે? sin 60 ની કિંમત તો √3/2 આવશે. તો વત્તા કરીને લખી દઈએ √3/2. કઈ રીતે? તો sin 2π/3 એટલે sin π/3 ની જ કિંમત મૂકવાની, પણ આ બીજા ચરણમાં છે. 60 દુ 120, બીજા ચરણમાં sin ધન એટલે √3/2. ના આવડે તો ભાગ પાડીને ગણવાનું કે sin આ રીતે 2π/3 = sin કેટલું લખીશું? તો π - π/3 પ્રમાણે ગણવાનું એટલે આપણને મળશે.
સાઇન π/3 ની જે કિંમત હોય આવે તો સાઇન π/3 ની કિંમત કેટલી તો √3/2 પછી ચરણ જોવાનું કે 2π/3 છે એટલે બીજા ચરણમાં છે. ચલો બીજું લઈએ f ઓફ 2π/3. બીજું શું લઈએ f ઓફ 2π/3 એટલે કે 2π/3 અને અહીંયા x ની જગ્યાએ મૂકીએ એટલે સાઇન 2 વડે ગુણાઈ જશે 4π/3 તો 2π/3 અને સાઇન 4π/3 બરાબર છે. તો અહીંયા -√3/2 આવશે. કારણ શું તો આ 4π/3 કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં. કયા ચરણમાં? ત્રીજા ચરણમાં જ્યાં સાઇન ઋણ છે. સાઇન કેવું છે તો ઋણ છે. આ રીતે અને આ રીતે ભાગ પાડીને પણ શોધી શકાય. f ઓફ 4π/3 લખીએ તો બરાબર કરીને લખીએ 4π/3 વત્તા સાઇન કેટલું થશે? અહીંયા મૂકીએ x ની જગ્યાએ 4π/3 એટલે 8π/3 તો 4π/3 8π/3 કયા ચરણમાં છે? 60 થાય. અહીંયા જોવાનું કે 8π/3 એટલે 8 ગુણ્યા 60 બરાબર 480 એટલે 480 કયા ચરણમાં આવે તો પ્રથમ ચરણ. આ કયું ચરણ થયું? પ્રથમ ચરણ. બરાબર માટે સાઇન ધન છે. સાઇન કેવું છે? ધન છે એટલે કેટલું આવશે લખીએ તો વત્તા √3/2 આવશે. કેટલી કિંમત આવશે આની? વત્તા √3/2. હવે એ રીતે લખીએ f ઓફ 5π/3 f ઓફ 5π/3 મૂકીએ એટલે 5π/3 વત્તા સાઇન કેટલું આવશે? 10π/3. અહીંયા પણ જોઈ લઈએ કે 10π/3 એટલે કેટલા? તો 10 ગુણ્યા 60 બરાબર 600. 600 કયા ચરણમાં આવે? 360 વત્તા 90 એટલે 540 ત્રીજા ચરણમાં. કયા ચરણમાં છે આ? ત્રીજા ચરણ. ત્રીજા ચરણ માટે ત્યાં સાઇન ઋણ છે. એટલે 5π/3 ઓછા કેટલું આવશે? √3/2. દેખાય જ નહીં. હવે લઈએ f ઓફ 0. તો x ની જગ્યાએ 0 મૂકીએ એટલે 0 વત્તા સાઇન 0 0 વત્તા સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0 અને f ઓફ 2π તો 2π વત્તા સાઇન કેટલું થશે? 4π. x ની જગ્યાએ 2π મૂકો તો 2π સાઇન 4π કેટલું? 0 બરાબર 2π. સાઇન 4π 0 થાય દરેકને આવડે છે. સાઇન π 0 તો સાઇન 4π પણ 0. તો હવે આપણે f નું મહત્તમ મૂલ્ય શોધવું હોય, f નું કેવું મૂલ્ય? મહત્તમ મૂલ્ય. તો બરાબર અહીંયા શું લખીશું? મેક્સિમમ કરી આ જે બધા મૂલ્યો છે લખી દઈએ. તો π/3 વત્તા √3/2 આ બધામાં મોટા મોટું કિંમત. એના પછી
2π/3 માઇનસ √3/2 એના પછી 4π/3 વત્તા √3/2 એના પછી 5π/3 ઓછા √3/2 એના પછી 0 અને 2π 0 અને તો આ બધામાં મોટામાં મેક્સિમમ મૂલ્ય કેટલું થાય તો 2π થાય આ બધામાં મોટા 2π એટલે 2π થાય અને આપનું ન્યૂનતમ મૂલ્ય પૂછે તો હવે ન્યૂનતમ મૂલ્ય લખી શકાય કે નહીં કે માટે f નું ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય તો એ સીધું લખી શકાય કે મિનિમમ આ બધામાં નાનામાં નાનું તો મિનિમમ આ બધામાં નાનું લખી દેવાનું π/3 વત્તા √3/2 2π/3 માઇનસ √3/2 4π/3 વત્તા √3/2 5π/3 ઓછા √3/2 0 અને 2π તો એ બધામાં મિનિમમ મૂલ્ય કેટલું થાય આપનું તો 0 તો આ પ્રમાણે આપણા દાખલો ગણી શકાય ધ્યાન રાખવાનું કયું થશે 0 તો આ રીતે દાખલા ગણવાના છે આ બધામાં મોટા 360 છે આ બધા 360 થી નાના છે એટલે ખાસ ધ્યાન રાખવાનું બરાબર છે આ 60 વત્તા છે 120 ઓછા છે 60 240 વત્તા છે અને 300 ઓછા છે એટલે આ બધા 360 થી નાના છે એટલે 2π એટલે 360 થાય સમજી શકીએ ને પાઈની કિંમત કેટલી મૂકો 180 મૂકીને ચેક કરવું બરાબર આમાં પાઈ બરાબર 180 મૂકી અને ચેક કરવું ખાસ ધ્યાન રાખજો જેમનો સરવાળો 24 હોય જેમનો સરવાળો 24 હોય શું હોય સરવાળો કેટલો હોય 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય એવી બે સંખ્યાઓ શોધો અને જેનો ગુણાકાર કેવો હોય મહત્તમ હોય ગુણાકાર મહત્તમ થાય તેવી બે સંખ્યાઓ શોધો તેવી બે સંખ્યાઓ શોધો તો આપણે એવી બે સંખ્યાઓ ધારવાની છે કે એનો સરવાળો 24 થાય જેમનો સરવાળો 24 હોય તો ધારો કે માગેલી બે સંખ્યાઓ આપણે ધારી લઈએ માગેલી બે સંખ્યાઓ કઈ છે એક x છે અને બીજી કેટલી લઈ લઈએ સરવાળો કેટલો થવો જોઈએ 24 માઇનસ x છે બે સંખ્યાઓ એ રીતે લ્યો કે એક x હોય તો બીજી કેટલી હોય 24 માઇનસ x છે જેથી બેઓનો સરવાળો કરીએ તો આપણને કેટલો મળી જવો જોઈએ 24 આપણે આમ કરીને વિચારીએ સમજૂતી પૂરતી કે x વત્તા 24 માઇનસ x બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 24 થવો જોઈએ હવે શું કે જેનો ગુણાકાર મહત્તમ થાય આ બંનેનો ગુણાકાર આપણે મહત્તમ બતાવો છે તો આપણે શું સાબિત કરવું છે કે સાબિત કરવું કે x ગુણ્યા કેટલા 24 માઇનસ x
આ બંનેનો ગુણાકાર x ગુણ્યા 24 માઇનસ x એ મહત્તમ છે. એ કેવું થાય? એ મહત્તમ થાય. તો આપણે આ વિધેયને મહત્તમ સાબિત કરવું હોય તો આખું વિધેય x માં છે એટલે ધારી લઈએ કે ધારો કે કયું એને વિધેય આપી દઈએ, આખું જ વિધેય x ચલમાં છે એટલે એને આપણે fx કહી દઈએ કે ધારો કે fx ઇઝ ઇક્વલ ટુ x મલ્ટીપ્લાય 24 માઇનસ x. તો આપણે અહીંયા શું કરવાના? પહેલી બે એવી સંખ્યાઓ લેવાનો કે એનો સરવાળો 24 થાય અને પછી એ બેનો ગુણાકાર મહત્તમ બતાવવાનો છે. તો આપણે ગુણાકારના વિધેયને x 24 માઇનસ x કર્યું. હવે દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે ગણતરી થાય. હવે લખવાનું દ્વિતીય કઈ? તો દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે, દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે શું કહી શકાય કે fx એના ઉપરથી એનું f' શોધી કાઢીએ. તો f' આ બંને ગુણાકારમાં છે તો ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરવાનું. x નું કરીએ તો 1 થાય. એ સમયે 24 માઇનસ x એમના એમ વત્તા કરી બીજી વાર x એમના એમ, 24 નું 0 અને x નું -1. તો કેટલું? ચલો જુઓ અહીંયા બરાબર. તો આ બરાબર કરીને કેટલું આવશે? તો 24 માઇનસ x અને આ ઓછા x. એનો અર્થ કે 24 માઇનસ કેટલા આવશે? 24 માઇનસ 2x. f ડબલ ડેશ x કરીએ તો 24 નું 0 અને આનું -2. એનો અર્થ કે કેટલું આવશે? -2. તો સીધી વસ્તુ છે, સાબિત ન કરવું હોય તો ચાલે કે f ડબલ ડેશ એ કેવું આવ્યું? ઋણ આવ્યું. તો માટે કરીને લખી શકાય, લખી શકાય કે f એ સ્થાનીય મહત્તમ છે. માટે કરીને અહીંયા લખવાનું કે f ડબલ ડેશ x એ લેસ ધેન 0 છે. માટે f એ કેવું છે? તો f એ કેવું થાય? તો સ્થાનીય મહત્તમ થાય. આ રીતે આપણે સ્થાનીય મહત્તમ નક્કી કરી શકીએ. f શું હતું? તો f એ બે સંખ્યાઓનો ગુણાકાર હતો. f ડબલ ડેશ જો ઋણ મળે તો f એ સ્થાનીય મહત્તમ થાય. માટે કરીને લખી શકાય સ્થાનીય મહત્તમ હોવાથી f' x બરાબર શું થાય? 0 થાય. એનો અર્થ કે f' x કેટલા છે? તો 24 માઇનસ 2x એ પોતે શું થાય? 0 થાય. એટલે માટે કરીને લખી શકાય 24 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2x થાય. માટે x ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 12 થાય. તો એક કિંમત એક ભાગ 12 છે તો બીજો કેટલો હોય? તો બે સંખ્યાઓમાં એક સંખ્યા 12 છે તો બીજી 24 ઓછા 12. તો માગેલી બે સંખ્યાઓ લખી શકીએ. માગેલી કઈ હતી બે સંખ્યાઓ આપણે લખવી હોય તો કઈ હતી? એક x હતો તો એ 12 અને બીજી કઈ હતી? 24 માઇનસ x હતો. એટલે કે બરાબર કરીને લખાય 24 માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 12. તો માગેલી બે સંખ્યાઓ થઈ. એક x ઇઝ ઇક્વલ 12 અને બીજી પણ કેટલી? 12. તો માગેલી બે સંખ્યાઓ 12 12 છે કે જેમનો સરવાળો કેટલો થાય છે? 24 થાય છે. તો આ રીતે આપણે ગણી શકીએ. જે બંનેનો ગુણાકાર છે એને મહત્તમ બતાવવાનો છે તો એ મહત્તમ બતાવી દીધો, સ્થાનીય મહત્તમ છે. f' x બરાબર 0 લઈ અને x શોધી કાઢ્યા તો એક ભાગ 12 છે તો બીજો 24 ઓછા 12 એટલે 12 થાય. આ પ્રમાણે માગેલી બે સંખ્યાઓ કેવી? ધન સંખ્યાઓ 12 અને 12 છે. ઓકે, આવું થાય તથા કેટલા આપેલા છે? x y નો ઘન મહત્તમ થાય તેવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો. મહત્તમ થાય, આ મહત્તમ થાય તેવી બે સંખ્યાઓ કઈ? x અને y મેળવો. ક્યાં? x અને y મેળવો.
तो આપણે અહીંયા બે જે સંખ્યાઓ શોધવાની છે ખાસ ધ્યાન રાખવાનું કે એમનો સરવાળો કેટલો થવો જોઈએ 60. તો આપેલી બે સંખ્યાઓ કઈ છે તમને ખબર છે, ધારવાની જરૂર નથી કે ભાઈ આપેલી બે સંખ્યાઓ આપેલી જે બે સંખ્યાઓ છે કઈ છે, x અને y છે. કઈ છે? x અને y છે, આપી દીધી છે. એક x અને બીજી y છે. કોને મહત્તમ બતાવવાનું છે? તો આને. હવે આપણે અહીંયા જોઈ લઈએ કે x y³ ને કેવું બતાવવું? તો મહત્તમ સાબિત કરવું. આ ગુણાકારને કેવો બતાવવાનો છે? મહત્તમ સાબિત કરવો. હવે આને મહત્તમ સાબિત કરવું હોય તો આ વિધેયને fx કેવું કે fy કેવું? તો જો fx કેવું હોય તો આ બધું x ચલમાં હોવું જોઈએ. તો માટે કરીને જો તમારે આને fx કેવું હોય તો આ તો x છે જ, વિધેયનું નામ આપણે આપવું પડશે ને, fx કે fy. જો આને fx કેવું તો બધું x માં રાખવું પડે. તો આપણને ખબર છે કે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 60 આપેલું છે, એટલે y ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જાય? 60 માઇનસ x. અને y ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ x આમાં મૂકી દઈએ x y³ માં, તો x એમ ના એમ અને y ની જગ્યાએ શું મૂકી દઈએ? તો 60 માઇનસ x નો ઘન. તો આ x નું વિધેય થયું. તો એ કયું છે? તો એ x ચલનું વિધેય છે. કયા ચલનું વિધેય છે? તો એ x ચલનું વિધેય છે. માટે હવે આપણે એને લખી શકીએ કે ધારો કે એને શું કહી દઈએ? fx. તો fx ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? x 60 માઇનસ x નો ઘન. હવે આપણે આને મહત્તમ બતાવી દઈએ, બરાબર છે? કારણ કે x y³ ને આપણે મહત્તમ સાબિત કરવું છે. તો x y³ ને આપણે x ચલના વિધેયમાં ફેરવ્યું, તો આને મહત્તમ સાબિત કરીએ એટલે એ મહત્તમ સાબિત થઈ જાય, બરાબર છે? તમે આને પરિણામ 1 આપો તો ચાલે. તો માટે કરીને લખીએ વિકલન દ્વિતીય વિકલિત કસોટી પ્રમાણે. કઈ અહીંયા લખવાનું? દ્વિતીય વિકલિત કસોટી મુજબ ગણતરી કરીએ આની તો શું લખાય? અહીંયા f' કરીએ તો ગુણાકારના નિયમ પ્રમાણે x નું 1 60 ઓછા x નો ઘન એમનું એમ, બીજી વાર x એમનું એમ, ઘાત આગળ 3 60 ઓછા x નો વર્ગ થાય. આ x એમના એમ, ઘાતનું કરીએ તો ઘાત આગળ, ઘાતમાં ઘટાડો, અને આ 60 ઓછા x નું કરીએ તો 60 નું 0 અને x નું -1. તો કેટલું આવે છે જોઈએ તો 60 ઓછા x નો ઘન -3x. આ -3x 60 ઓછા x નો વર્ગ. 60 ઓછા x નો વર્ગ કોમન લઈ લઈએ બંનેમાંથી. અહીંયા 60 ઓછા x નો વર્ગ છે અને અહીંયા 60 ઓછા x નો વર્ગ છે. તો અંદર શું વધશે? અહીંયા 60 ઓછા x એક વધશે. 3 પદ હતા એમાં 2 પદ કોમન લીધા એટલે 1 પદ અને ઓછા 3x. એટલે બરાબર કરીને કેટલું આવશે? 60 ઓછા x નો વર્ગ અને આ કેટલું થશે? 60 ઓછા 4x. આ જે આવ્યું શું આવ્યું? f'(x). ચલો ડબલ ડેશ x શોધી કાઢીએ. તો ફરી એ જ પ્રમાણે આનું વિકલન કરીએ ગુણાકારના નિયમ પ્રમાણે. તો પહેલા ઘાતનું એટલે 2 60 ઓછા x, ઘાત આગળ, ઘાતમાં ઘટાડો કરીએ એટલે ત્યારબાદ 60 ઓછા x નું કરીએ તો 60 નું 0 અને ઓછા x નું -1. પહેલા ઘાતનું પછી આનું 60 ઓછા 4x એમના એમ. 60 ઓછા 4x એમના એમ વત્તા કરીને લખીએ બીજી વાર જે 60 ઓછા x નો વર્ગ છે એમનું એમ. આનું કરીએ તો 60 નું 0
અને 4x નું -4. આમાંથી પણ કોમન નીકાળીએ તો આ કેટલું આવ્યું? તો -2 sin -x sin -4x -4 sin -x નો વર્ગ. આ -4 થઈ જાય. આ -1 ગુણ્યા 2 એટલે -2 થઈ જાય. તો આમાંથી એક sin -x કોમન નીકળે છે, -2 અને બીજું sin -x કોમન. તો અંદર શું વધશે? આ -2 sin -x કોમન લઈ લીધા એટલે sin -4x sin -4x વચ્ચે આ ઓછાનું વત્તા થઈ જશે, -2 કોમન નીકળી જાય એટલે +2 sin -x વધશે, sin -x. તો આટલું કોમન વધશે એટલે બરાબર કરીને -2 sin -x sin -4x +120 -2x બરાબર -2 sin -x sin 120 એટલે 180 -4x એટલે -6x. તો આ જે આવ્યું શું આવ્યું? f''x. આપણે અહીંયા જે વિકલન કરીએ છીએ ગુણાકારના નિયમ પ્રમાણે કરીએ છીએ, આ ધ્યાન રાખવાનું. હવે f મહત્તમ થવા માટે આ માઇનસ આવ્યું જ છે ઓલરેડી. મહત્તમ થવા માટે f'(x) બરાબર શું લઈ લઈએ? 0 લઈએ. ચલો f'(x) ક્યાં છે? તો આ રહ્યું. આને 0 લઈ લઈએ તો માટે કરીને લખી શકાય sin -x નો વર્ગ અને બીજું sin -4x = 0. માટે sin -x બરાબર 0 અથવા sin -4x બરાબર 0. આ f'(x) 0 લઈએ એટલે આ બંનેનો ગુણાકાર 0 એટલે આ બરાબર 0, વર્ગ 0 થઈ જાય. આ બરાબર 0 વર્ગ એટલે sin -x બરાબર 0, વર્ગ દૂર થઈ જાય. તો આમાંથી x બરાબર 60 અને આમાંથી x બરાબર 15. x બરાબર 60 લઈએ તો સીધી વસ્તુ છે કે f 0 થઈ જાય છે એટલે x બરાબર 60 લેવાથી f(x) 0 થાય જે શક્ય નથી. માટે x બરાબર 15 થાય. લેવા x બરાબર શું લેવાના? 15. કારણ કે x બરાબર તમે 60 લો ને અહીંયા મૂકો તો f 0 થઈ જાય. એને તો આપણે મહત્તમ બતાવવાનું છે. તો આને મહત્તમ બતાવવું હોય તો x 60 લેવાના નહીં. કારણ કે શું? x અને y નો સરવાળો 60 છે ને x અને y બંને ધન છે. x 0 થાય નહીં, સીધી વસ્તુ છે. કારણ કે x અને y 60 એટલે x 0 નહીં કે y 0 નહીં. કારણ કે તમે y 0 લ્યો તો જ પછી x 60 મળે. x 60 લ્યો તો y કેટલા લેવા પડે? 0 લેવા પડે, જે શક્ય છે નહીં. કારણ કે 0 નથી લેવાના. તો x બરાબર 15 બરાબર 60, x બરાબર 15 તો y બરાબર 60 ઓછા 15 તો y બરાબર 35. તો માગેલી બે સંખ્યાઓ મળી ગઈ. તો માટે માગેલી બે સંખ્યાઓ કઈ છે? તો માગેલી બે સંખ્યાઓ કઈ? તો x બરાબર 15 અને y બરાબર 35 છે. મહત્તમ બતાવવાનું બાકી. ચલો મહત્તમ બતાવીએ f ને.
तो जे एक्स बराबर 15 आ एफ डबल डेश में मूकी जे एक्स बराबर 15 आपने मळ्या छे ए एफ डबल डेश एक्स में मूकीए केटलू छे -2 60 ओछा एक्स 180 ओछा 6x आमा मूकीए तो एफ डबल डेश एक्स ની જગ્યાએ 15 तो -2 60 ओछा 15 180 15 6 90 एक्स ની જગ્યાએ બધા 15 મૂકો એટલે 15 6 90 ને અહીંયા 15 તો આ -2 60 ઓછા 15 એટલે 35 સોરી 45 બરાબર ને અને અહીંયા કેટલું આવશે 90 આ કેવું આવ્યું લેસ ધેન 0 માટે एफ ए महत्तम थाय एफ ए केवुं छे स्थानीय महत्तम छे तो आ रीते महत्तम बताववानुं जो एफ डबल डेश ऋण आवे तो महत्तम लेस देन 0 एम के 0 थी नानुं आवे ऋण आवे तो महत्तम अने ग्रेटर देन 0 आवे तो न्यूनतम आ रीते एफ ए महत्तम थाय माटे परिणाम एक मुजब एफ ए महत्तम छे एफ ए केवुं छे तो एफ ए महत्तम छे तो आ रीते आपणे गणवानुं छे आ ज्यारे कूट प्रश्न पूछाय महत्तम न्यूनतम बताववाना त्यारे द्वितीय विकलित कसोटीनो उपयोग करवानो गणतरी करवानी आ आपणे जे विकलन कर्युं छे गुणाकारना नियम प्रमाणे कर्युं छे पहेलानुं विकलन वत्ता करीने बीजानुं विकलन पहेलुं एमनुं एम आ 60 ओछा 4x एमनुं एम 60 ओछा x2 विकलन कर्युं बीजी वार 60 ओछा x2 एमनुं एम 60 ओछा 4x નું કર્યું 60 નું 0 અને 4x નું -4 ઓકે ચાલો મારું બેટું એક તકલીફ પડે